દિલ્હી વિધાનસભા દ્વારા મે 2001માં સૂચના અધિનિયમ જાહેર થયો અને 2 ઓક્ટોબર 2001 થી લાગુ પાડવામાં આવ્યો. આ અધિનિયમ અંતર્ગત દિલ્હીના 119 વિભાગમાં આવી ગયા હતા. બધા વિભાગમાં એક જનસૂચના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીઓનો રવૈયો નકારાત્મક હતો. પરિવર્તન દ્વારા ડિસેમ્બર 2001માં દિલ્હીના 3 સરકારી બોર્ડ જેમ કે દિલ્હી વિદ્યુત બોર્ડ, દિલ્હી નગર નિગમ તથા દિલ્હી ઔદ્યોગિક વિકાસ નિગમમાં સૂચના આવેદન નાખવામાં આવ્યા હતા, પરંતુ અધિકારી પાસે આની માહિતી પણ ન હતી. લોકોને હજી સૂચના અધિકાર તેમજ સૂચના મેળવવા ખૂબ જ સંઘર્ષ કરવો પડતો હતો. દિલ્હીમાં કેટલાક સામાજિક કાર્યકર્તા તેમજ સામાજિક સંસ્થા દ્વારા સૂચના અધિકારનો સારો એવો ઉપયોગ થયો હતો. આ વચ્ચે ભારતીય રાજસ્વ સેવાની મહત્વપૂર્ણ હેસિયતની તિલાંજલિ કરી અરવિંદ કેજરીવાલ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. એમણે પણ સૂચના અધિકાર દ્વારા સામાન્ય લોકોની નાની નાની તકલીફો પર પ્રયોગ અજમાવ્યો હતો. આ સમય સુધી સૂચના અધિકાર માત્ર મસ્ટ્રોલની કોપી માંગણી તેમજ રાજસ્થાનના મજદૂરોનું આંદોલન જ સમજવામાં આવતું હતું. બુદ્ધિજીવી માટે આ માત્ર ડોક્યુમેન્ટ પ્રાપ્ત કરવાની લાંબી અને ખર્ચાળ પ્રોસેસ લાગતી હતી. ક્રાંતિકારી માટે આ એનજીઓનો મામલો લાગતો હતો. પરંતુ જ્યારે સૂચના અધિકારને સામાન્ય લોકોના નાના મોટા કામ સાથે જોડવાનું કામ થયું, ત્યારે સમજાયું કે આ સૂચના અધિકાર દ્વારા કોઈ પણ પ્રકારના કામ માટે સવાલ જવાબ કરી શકાય છે. આનાથી જે સરકારી જગ્યા પર ઘૂસ લેવાતી હતી ત્યાં પણ મોટી ચોટ લાગી. આ પ્રયોગ સંપૂર્ણ દેશ માટે ઉદાહરણ સ્વરૂપ હતું. અશોક ગુપ્તાને વીજળી મળી. દિલ્હીમાં ફેબ્રુઆરી 2001માં અશોક ગુપ્તા નામના યુવકને વીજળી માટે યાચિકા દાખલ કરી હતી, પરંતુ તે ઘૂસ દેવા તૈયાર ન હતા. આ જ લીધે તેમનું કામ થતું ન હતું. ફેબ્રુઆરી 2002માં તેમણે પોતાના આવેદન પર અત્યાર સુધીની કામગીરી માટે સવાલ પૂછ્યા. મારા આવેદન પર જે લોકો કાર્યરત હતા કે જે અધિકારી હતા તેમના નામ અને પદ મને આપો. આજ સુધી કામ નથી કર્યું તે લોકોનું નામ મને જણાવો. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટના હેઠળ કોઈ પણ વ્યક્તિને આવેદનના 30 દિવસમાં વીજળી આપવી જરૂરી છે. શું તેમણે આ નિયમનો ઉલ્લંઘન કર્યો હતો? ઉપરાંત લોકો માટે માનસિક તણાવની પણ સ્થિતિ ઊભી કરી દીધી હતી. શું દિલ્હી વિદ્યુત બોર્ડ કઈ કાર્યવાહી કરશે? હા, તો ક્યાર સુધીમાં કરશે તેવી તેણે યાચિકા દાખલ કરી. ઉપરાંત મને વીજળી કનેક્શન ક્યારે મળશે એની પણ લેખિતમાં માહિતી જોવે છે. માર્ચ 2002માં અશોક ગુપ્તાને કનેક્શન મળી ગયું. આ કઈ ચમત્કાર કરતા ઓછું ન હતું. સામાન્ય સ્થિતિમાં કંઈ પણ થતું નથી, પણ સૂચના અધિકારમાં તો સૂચના ન આપવામાં પણ અધિકારીને જુર્માનો ભરવો પડે છે. અહીં અશોક ગુપ્તાના પ્રશ્નને જટિલ ગણવામાં આવ્યા, એટલે જ તેને માત્ર 13 દિવસમાં વીજળી મળી ગઈ. નનુને મળ્યું રાશન કાર્ડ. અહીં વાત છે નનુ, એક મજૂરની, જેને સૂચના અધિકાર દ્વારા રાશન કાર્ડ મળી ગયું. નનુનું આવેદનથી તેને ખૂબ જ ખ્યાતિ મળી હતી. દિલ્હીના પૂર્વમાં રહેતા મજૂર નનુનું રાશન કાર્ડ ખોવાઈ ગયું હતું, જે સૂચના અધિકારના આવેદનથી પ્રાપ્ત થયું. સન 2004માં જાન્યુઆરીમાં આવેદન કરાયું, પણ 3 મહિના તો માત્ર તેને ધક્કા જ ખાવા પડ્યા. પછી નન્નુ દ્વારા પોતાના આવેદન પર પ્રગતિ રિપોર્ટ માંગવામાં આવી. ઉપરાંત એક કયા અધિકારી છે જેમણે એના પર કામ નથી કર્યું, મને તેનું નામ અને પદ જોવે છે, આ બધા જ પ્રશ્નો પૂછવામાં આવ્યા. આ અધિકારી પર તે કાર્યવાહી કરશે એવી પણ વાત થઈ. ઘટનાના 1 હપ્તાની અંદર જ ખાદ્ય વિભાગમાંથી એક અધિકારીએ કહ્યું કે રાશન કાર્ડ બની ગયું છે અને કાલે આવી લઈ જજો. બીજા દિવસે અધિકારી ખૂબ જ સારી રીતે વર્ત્યા અને નનુને ઇજ્જત આપી, સાથે સાથે ચા પીવડાવી અને રાશન કાર્ડ પણ આપી દીધું અને કહ્યું કે હવે સૂચના અધિકારનું આવેદન છે એ પાછું લઈ લ્યો. જયમાલાનો મોબાઈલ. પૂર્વી દિલ્હીના જયમાલાનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. તેણે પોલીસ સ્ટેશન પર પ્રાથમિક અરજી માટે પોલીસને કેટલી વાર કાર્યવાહી ન કરી. મોબાઈલ વીમા માટે આ પ્રાથમિક અરજી જરૂરી હતી. પછી જયમાલા દ્વારા સૂચના અધિકારની અરજી કરાઈ કે મારા 3 વાર આવવા છતાં પ્રાથમિક અરજી કેમ ન લેવાય. આ કાર્ય હેઠળ ક્યાં અધિકારી છે અને તેમનું પદ શું છે તે મારે જાણવું છે. બસ થોડા દિવસમાં પોલીસ ઘરે આવીને અરજી લઈ ગઈ, પરંતુ ત્યાં સુધી તો વીમાનો ટાઈમ પણ પસાર થઈ ગયો હતો. એટલે જયમાલા દ્વારા સૂચના અધિકાર પર અડગ રહેવાનો નિર્ણય થયો. પોલીસ કર્મચારીઓ દ્વારા માફી માંગવામાં આવી અને નવો ફોન પણ આપવામાં આવ્યો. પાંડવનગરની પાઇપલાઇન. પાંડવનગરમાં પેયજળ માટે પાઇપલાઇન નાખવામાં આવી હતી, પણ સ્ટાર્ટિંગથી જ એ ખરાબ હતી અને લોકોને તેનો મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. સામાન્ય અરજી પણ કરાઈ, પણ કોઈ પણ કામ થયું નહીં. એટલે જ સૂચના અધિકાર લાગુ પાડવામાં આવ્યો અને લોકો દ્વારા અરજી નકાઈ અને એની પાછળ કયા અધિકારી છે અને તેનું પદ અને નામ શું છે તે જાણવામાં આવ્યું. પછી પાઇપલાઇન લગાવવાની બધી ફોટોકોપી, બિલ તથા અધિકારીઓના નામવાળી અરજી
દાખલ કરવામાં આવી. માત્ર 3 દિવસમાં પાઇપની મરમ્મત થઈ ગઈ. પૂર્વ દિલ્હીની સફાઈ યોજના. પૂર્વ દિલ્હીના પાંડવનગરમાં સફાઈ કર્મચારી માટે 61 કર્મચારીઓ હતા, પણ 35 કરતા વધારે ક્યારેય કામ કરતા ન જોવા મળતા હતા. પૂર્વ દિલ્હીના સુંદરનગરીમાં 42 સફાઈ કારીગર હતા, છતાં 18 કરતા વધુ ક્યારેય જોવા પણ ન મળતા હતા. તેમના રજિસ્ટરમાં હાજરી હતી, પણ કામ ક્યારેય કરતા જ ન હતા. આ વસ્તુની વાત ત્યારે બહાર આવી જ્યારે ત્યાંના લોકો દ્વારા આ લોકોની કામગીરીની સામે સવાલ ઉઠાવવામાં આવ્યા અને સૂચના અધિકારની યાચિકા દાખલ કરવામાં આવી. ત્યારે કારીગરોના રજિસ્ટરની પણ ફોટોકોપી માંગવામાં આવી હતી, જેનાથી તેમના નામ, નંબર, સંખ્યા, ટોટલ હાજરી અને કાર્યભારનો સમય અને સોંપેલા કામ માટે બધી જ માહિતી છે એ તમને મળી શકે, જેના આધાર પર કર્મચારીની જવાબદારી પણ તય કરી શકાય. પછી તરત જ કાર્યવાહી પણ થઈ શકે. બીજા દિવસે એવા લોકો પણ કામ કરતા જોવા મળ્યા જે રજિસ્ટર ઉપર જ હતા. દિલ્હી નગર નિગમ દ્વારા જવાબ પણ મળ્યો. દિલ્હી નગર નિગમ વિરુદ્ધ સામાન્ય લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને સૂચના અધિકારનો સારો એવો ઉપયોગ પણ જોવા મળ્યો હતો. ઓગસ્ટ 2002માં તેમણે દિલ્હીમાં છેલ્લા 2 દશકમાં થયેલા બધા વિત્તીય કાર્યો વિશે માહિતી માંગવામાં આવી. અહીં 67 કામના ડોક્યુમેન્ટની તપાસમાં મોટી રકમનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. 1 કરોડના કામ ખર્ચ સામે 70 લાખ રૂપિયાનું કામ થયું જ ન હતું, જેનું વિવરણ કંઈક એવી રીતના કર્યું હતું કે પૈસા 29 હેન્ડપંપના હતા, જ્યારે લાગ્યા હતા માત્ર 14. 29 ઇલેક્ટ્રિક મોટરની જગ્યામાં પણ મોટા ગફલા જોવા મળ્યા હતા. 253ની જાળી જે માત્ર દસ્તાવેજમાં જ હતી. કેટલીક ગલી અને મહોલ્લાની કામગીરી પણ માત્ર પેપર ઉપર જ હતી. કેટલીક કામગીરી તો થઈ પણ ન હતી, પણ અહીં લખાઈ ગયેલી હતી. રીઝાએ કરી સડકની નિરીક્ષણ. સૂચના અધિકાર દ્વારા કઈ કામગીરીનું નિરીક્ષણ પણ કરી શકાય છે. કેટલાક અધિકારીઓને એવું લાગતું હતું કે 200 મીટરનો રોડ ના પૈસા તો લઈ લઈએ, પણ કામ માત્ર 100 મીટર સુધી જ કરવું જોઈએ. પરંતુ આનું કોઈ નિરીક્ષણ પણ ક્યારેય નહીં કરે અને આ બધો જ ઘોટાળો માત્ર ફાઇલમાં દબાઈ જશે. જાંચ અને ઓડિટ આવશે તો લાંચ આપીને વાત દબાવી દેવામાં આવશે. પણ જો કોઈ સૂચના અધિકારના બળ પર સંપૂર્ણ નિરીક્ષણ કરે અને સામગ્રીનો નમૂનો માંગી લે તો તેમને અધિકારીઓ વચ્ચે મોટો ભયનો માહોલ થઈ શકે છે. અને આવી ઘટના સાચી બની. એકવાર જીજા નામની વ્યક્તિએ આ જે અધિકારીઓ છે તેમની પાસે કામનો નમૂનો માંગ્યો અને એમની વચ્ચે ભયનો માહોલ જોવા મળ્યો. આ પછી ખોટી માહિતી દાખલ કરવામાં તેમનો ખોટો માલ વાપરવામાં આવશે, એ બધી જ વસ્તુ બહાર આવવાની હતી. દિલ્હીમાં ઉદાહરણ જોવા મળ્યું. રીચા દ્વારા માર્ચ 2004માં પૂર્વી દિલ્હીના એક સડકનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં પીડબ્લ્યુડીના અધિકારીઓ દ્વારા પ્રશ્નના ઉત્તર દેવામાં આવ્યા, તેમજ સંબંધિત દસ્તાવેજ પણ દેખાડવામાં આવ્યા. દેશમાં પ્રથમ વખત હતું કે કોઈ સામાન્ય નાગરિક દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા અને અધિકારી હેઠળ સરકારી કામગીરી નિરીક્ષણમાં પણ થઈ. પૂર્વ દિલ્હીમાં જૂન 2004માં કુડાદાનની મરામત થવાનું કામ શરૂ થયું હતું, જેમાં ખરેખર તો થોડાક જ ભાગમાં કામ થયું હતું. નાગરિકો દ્વારા કામગીરીની પ્રણાલીની માંગ કરવામાં આવી. અહીં લોખંડની એક પ્લેટ અને દરવાજા લગાવવા એવું બધું જ કામ જાહેર કરવામાં આવ્યું હતું, પણ ઠેકેદારે એક પણ વસ્તુ કર્યા વગર તે તો જતો રહ્યો હતો. લોકો કઈ કાર્યવાહી કરે એના પહેલા ઠેકેદાર પાછો આવી ગયો અને પોતાનું કામ સંપૂર્ણ કરી લીધું. કામની એક કોપી જોવાની આવી મોટી અસર થાય છે એ દિવસે લોકોને સારી રીતના સમજાઈ ગયું હતું.